લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે અને તેમ તેમ વિપક્ષની હાલત ઓર કફોડી થઈ રહી છે। કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં નારણ રાઠવા પોતાના સમર્થકો સાથે કેસરિયા કરશે। નારણ રાઠવા આદિવાસી વિસ્તારમાં પકડ ધરાવે છે। અહીં છોટાઉદેપુર જિલ્લાના મોટા આદિવાસી નેતાના ભાજપ પ્રવેશથી હવે લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં ફાયદો થઈ શકે છે। તો નારણ રાઠવા કે જે એક સારી એવી ઉચ્ચ રાજકીય કારકિર્દી કોંગ્રેસમાં ધરાવતા હતા, હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। નારણ રાઠવા એ જ છે જે કોંગ્રેસમાંથી 5 વાર લોકસભા સાંસદ રહી ચૂક્યા છે। કોંગ્રેસમાંથી રાજ્યસભાથી પણ તેઓ સાંસદ રહી ચૂક્યા છે। યુપીએ સરકારની વાત કરીએ તો ત્યાં રેલ રાજ્ય પ્રધાન તરીકે પણ તેઓ કાર્યરત રહી ચૂક્યા છે। એ ઉપરાંત આદિવાસી બેલ્ટમાં અને આ મત વિસ્તારમાં તેઓ એક મજબૂત પકડ ધરાવે છે, પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। 8 થી 10 હજાર જેટલા સમર્થકો સાથે તેઓ કેસરિયા કરવા જઈ રહ્યા છે। રાજનીતિમાં રાઠવાનો જે દમ છે તેમાં પ્રાયોજના અધિકારીથી તે પ્રજા સુધી પહોંચ્યા। અત્યાર સુધી 7 લોકસભા લડ્યા છે, 4 વાર જીત્યા, 3 વાર હારી પણ ચૂક્યા છે। 1991ની યાદ કરીએ તો જનતા દળમાં લોકસભા ચૂંટણી તેઓ લડ્યા હતા। એટલું જ નહીં, છોટાઉદેપુર બેઠક પરથી પ્રથમવાર સાંસદ પણ બન્યા હતા। એ સિવાય કોંગ્રેસમાંથી 1996માં લોકસભા લડ્યા અને જીત્યા પણ ખરા અને સંસદ સુધી પહોંચ્યા। 1998માં છોટાઉદેપુરથી સતત ત્રીજી વાર તેઓ ચૂંટાઈ આવ્યા હતા। આ ઉપરાંત 1999માં માત્ર 1198 મતોથી રાઠવા ચૂંટણી હાર્યા પણ હતા। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। આખરે એક મજબૂત કોંગ્રેસના નેતા જે વારંવાર આખરે કોંગ્રેસમાંથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા, હવે તેઓ કેસરિયા કરી રહ્યા છે। કેટલો મોટો ફટકો કોંગ્રેસને અને ભાજપને તેમના આગમનથી કેટલો ફાયદો થઈ શકે? જી બિલકુલ, જ્યારે કોઈ પણ પાર્ટીના જે પીઢ નેતાઓ હોય છે અથવા તો કહી શકાય કે નારણ રાઠવા માટે એક નક્શીસ કોંગ્રેસી એ જે નેતા હતા તે હવે કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે। અને જુઓ કે તેમની જે પ્રકારની રાજકીય સફર રહી છે, તેમને 5 વાર કોંગ્રેસમાંથી લોકસભાની ટિકિટ છે તે આપવામાં આવી છે, તે સાંસદ રહ્યા છે। યુપી સરકારની અંદર તે રેલ રાજ્ય મંત્રી રહ્યા છે અને ગત ટર્મ સુધી તે કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ રહ્યા છે। એટલે કે કોઈ પણ પ્રકારનો અસંતોષ અથવા તો કોઈ પણ પ્રકારની તેમને જગ્યા નથી મળી, તે પ્રકારની કોઈ વાત નથી। એ તમામની વચ્ચે પણ કોંગ્રેસમાંથી છેડો છે નારણ રાઠવા ફાડી રહ્યા છે। ચૂંટણી પહેલા ખૂબ મોટી જીત ચોક્કસ ભાજપ માટે એટલે કહી શકાય, કેમ કે જે પ્રકારે આ ટ્રાઇબ બેલ્ટની આખી જો વાત કરવામાં આવે, ભરૂચની વાત કરવામાં આવે, પંચમહાલની વાત કરવામાં આવે, છોટાઉદેપુરની વાત કરવામાં આવે, તો એક જે ટ્રાઇબ બેલ્ટને ભાજપ પોતાને હસ્તે કરવા માટેની જે કેટલાય સમયથી મશક્કત કરી રહી છે, તે સમયની અંદર નારણ રાઠવા નો છેડો ફાળવો કોંગ્રેસ સાથે એ માત્ર તેમના લોકસભા વિસ્તારમાં નહીં, પરંતુ અંબાજીથી ઉમરગામ સુધીનો જે આખો ટ્રાઇબ પટ્ટો છે તેમની માટે કોંગ્રેસ માટે એક ઝટકો છે અને ભાજપ માટે એ વિન વિન સિચ્યુએશન છે। અને એની સાથે જો માનવામાં પણ આવી રહ્યું છે કે કદાચ જે બેઠક ઉપરથી છોટાઉદેપુરની જે બેઠક છે ત્યાંથી હાલમાં ગીતાબેન રાઠવા સાંસદ છે, તો ત્યાં પણ ચહેરો બદલાઈ શકે, કેમ કે જ્યારે ચૂંટણીના બિલકુલ પહેલા કોઈ લોકો આવતા હોય છે તો તેની પાછળના કમિટમેન્ટ હોય છે। તો એવું પણ એક માનવામાં આવી રહ્યું છે કદાચ એની ટિકિટ પણ લોકસભાની આપી શકાય છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કિંજલ જણાવે તે પ્રમાણે આખરે આદિવાસી મત વિસ્તારોની અંદર ભાજપને સીધો ફાયદો થઈ શકે છે। છોટાઉદેપુર બેઠક ઉપરથી પ્રતિનિધિત્વ મળી શકે છે। આ તમામ આશંકાઓ ચોક્કસપણે જણાઈ રહી છે, પરંતુ કોંગ્રેસનો એક મજબૂત ચહેરો ભાજપમાં જોડાવાથી ચોક્કસપણે કોંગ્રેસનો એક મોટો ફટકો છે।